ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના પવિત્ર અવસરે ઊંઝા સ્થિત કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી, જેનાથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પધારેલા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ અને ચા નાસ્તાની સુંદર તથા શિસ્તબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી। દાતાઓના સહયોગ અને સંસ્થાનના સુચારુ આયોજનના કારણે હજારો શ્રદ્ધાળુઓએ કોઈપણ અગવડ વગર સુગમતાથી માં ઉમિયાના દર્શન અર્ચનનો લાભ લીધો હતો। મહેસાણાની ચિત્રોડીપુરા પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પાસે શૌચાલય સાફ કરાવવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે। આ ઉપરાંત રાત્રિના સમયે સરકારી શાળામાં ખાનગી ટ્યુશન ચલાવી બાળકો પાસેથી ₹400 ફી વસૂલવાના પણ આક્ષેપ થયા છે। શાળાના આચાર્ય પ્રજ્ઞાબેને આ વિડીયો જૂનો હોવાની અને તેમની મંજૂરી વગર બનાવાયો હોવાની વાત કરી છે। સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદીએ નાયબ ડીપીઈઓને તપાસ સોંપી છે અને આક્ષેપો સાચા ઠરશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। આ મારા સમયના વિડીયો નથી અને આ બાબતે હું કંઈ જાણતી નથી। આ વિડીયો કોને ઉતાર્યા, ક્યારે ઉતાર્યા એની પણ મને કોઈ ખબર નથી। મારી શાળાની અંદર કોઈ ટ્યુશન ચાલતા નથી કે એની કોઈ અમે પરમિશન। રાધનપુરના મોટી પીપળી ગામમાં ભારે વરસાદ બાદ કેનાલમાં પાણી છોડાતા ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। હજારો એકર જમીનમાં અડદ, જુવાર અને બાજરીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વહીવટીતંત્રની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પીડિત ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી સહાય આપવાની તેમજ મોટી પીપળી માઇનર કેનાલનું કાયમી સમારકામ અને સફાઈ કરવાની માંગ કરી છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે। ભૂગર્ભ ગટરની રજૂઆત કરવા ગયેલા હિતેશ ગેમર દેસાઈ નામના યુવકે ચીફ ઓફિસર પર ધક્કા મારવા, વિડીયો ઉતારતા મિત્રનો ફોન તોડી નાખવા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે। અરજદારની ફરિયાદના આધારે પોલીસે બીએનએસની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। અધિકારીના આવા વર્તનને કારણે વહીવટીતંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। તો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ। તમારે ફરિયાદ અને એનસી વચ્ચેનો ભેદ સમજી લેવો પડે। એનસી એટલે હજુ કોર્ટ મંજૂરીને આધીન બાબત છે અને સમગ્ર ઘટનાની વાત હોય તો મેં કોઈ મોબાઈલ ફોન તોડ્યો નથી અને એ બાબતે જો મોબાઈલ ફોન બાબતે જો ખોટી ફરિયાદ આપી હોય મારા વિરુદ્ધમાં, મને હાલ જ જાણકારી મળી છે કે ધરણા ધરી અને પોલીસને પ્રેશરમાં લાવી અને આવી હરકત કરાવવામાં આવી છે, તો એ ખરેખર ખોટી બાબત। મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે બહુચરાજી તાલુકાના દેલમાડા ખાંટ ગામની 4 વર્ષીય બાળકી દ્વારિકા ગોસાઈનું વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। જિલ્લામાં ચાંદીપુરાથી આ બીજું મોત નોંધાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે। બાળકીને તાવ અને ઉલટીની ફરિયાદ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં તેને વડનગર સિવિલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રે તેનું મૃત્યુ થયું હતું। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી આ વાયરસથી 14 બાળકોના મોત થઈ ચૂક્યા છે।